ધનસુરાની આકાર શિશુ વિહાર શાળામાં એક બાળકને બ્લેડ વાગતા તે લોહી લુહાણ થયો હતો, જેના પગલે શાળાની ગંભીર બેદરકારી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીને જાણ થતાં જ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટના બાદ શાળાના સંચાલકો વાલીઓ સામે દાદાગીરી કરતા હોવાની પણ ચર્ચા વચ્ચે એક વાલીએ ન્યાય માટે પત્ર લખીને ઉગ્ર માંગ કરી છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગમાં અરજી આપી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. જો આવી ઘટનાઓ સ્કૂલમાં બનતી રહે છે તો થોડા સમયમાં ગંભીર ગુનાઓ પણ શાળામાં થશે, તો જવાબદાર કોણ? શાળા કે શિક્ષણ વિભાગ? વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ પણ આવી ઘટનાઓ સ્કૂલમાં બની ગયેલ છે, તો પણ શાળાની ગંભીરતા જોવા મળી રહી નથી. તો આવી જ ઘટનાઓ શાળામાં બનતી રહેશે તો વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ગુનાઓ આચરવા પ્રેરિત થશે. સારા ભવિષ્ય અને સારા ભણતરના બદલે વિદ્યાર્થીઓ ગુનેગારી તરફ જતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યની ઘણી બધી સ્કૂલોમાં આવી ઘટનાઓ બની રહી છે. એક મોટો અને ખૂબ જ ગંભીર પ્રશ્ન બન્યો છે.